જેતપુર નવાગઢમાં પીજીવીસીએલ તરફથી નવાગઢ ટેક્સટાઇલ માર્કેટમાં 30 આસામીઓને સ્માર્ટ મીટર એમની જાણ બહાર લગાવવામાં આવ્યા. આવી રજૂઆતો અમને કરવામાં આવી છે. એના માટે આજે અમે આવેદન દેવા આવ્યા છીએ કે આ સ્માર્ટ મીટર સહમતિ વિના લગાવવા નહીં, અને આ સહમતિ વિના લગાવ્યા છે તો પાછા જૂના મીટરો લગાવી દેવા. આવી રજૂઆતો હતી. હજી લોકોને ભરોસો નથી. સ્માર્ટ મીટર આવતા વધારે બિલ આવે છે, એવા ઘણા બનાવો, ઘણા કિસ્સાઓ બહાર આવ્યા છે. તો લોકોને વિશ્વાસ નથી, અને આ ફરજિયાત નથી, તો શા માટે સ્માર્ટ મીટર લગાવવા જોઈએ? અમારી માંગણી છે, હવે જોઈએ આગળ શું કરવું એના માટે નક્કી કરશું. અત્યારે તો બંધ કરાવવાની વાત કરી છે કે હવે પછી આવો કોઈ મીટર બદલાવાનું ન થાય, આવી અમારી રજૂઆત છે. આ બદલાવ્યા છે એને જૂના પાછા લગાવી દેવા. હું JN ગઢવી, ડેપ્યુટી એન્જિનિયર, નવાગઢ સબ ડિવિઝન. હવે જે સ્માર્ટ મીટરનો પ્રશ્ન છે એ બાબતે અમે ઉપલી ઓથોરિટીને સાથે ચર્ચા કરી અને એમાં આગળ વધશું. જે કાંઈ પોઝિટિવલી થશે એ બધું કરશું. એટલે તેમની સહમતિ નથી મીટરમાં. શું કહેતો તો મીટરની વેપારીઓની સહમતિ પણ નથી લીધેલી. એ દિશામાં તપાસ કરશું અમે. જૂના મીટરમાં અને આજે નવા સ્માર્ટ મીટરમાં બિલમાં કઈક તફાવત આવે છે? એ તો બિલ સેમ્પલ માટે હોય કાંઈ તો આપણે એમાં જોઈ શકાય કે આમાં કેટલો ફેર આવ્યો છે કે શું છે. રેવન્યુ સાઈડે આપણે તપાસ કરી અને એમાં આગળ વધી શકાય. એ લોકોની માંગ છે કે જૂના મીટર ફરીવાર નાખી દેવામાં આવે, સ્માર્ટ મીટર કાઢી. અમારી ઓથોરિટી સાથે ચર્ચા કરીને એમાં આગળ વધશું આપણે. હાલ થોડી વાર પહેલા જ વેપારીના ટેક્સટાઇલ માર્કેટ જેતપુરના વેપારી એસોસિએશન મારી પાસે એવી રજૂઆત લઈને આવ્યું હતું કે આપના કોન્ટ્રાક્ટ સ્માર્ટ મીટર લગાડતા કોન્ટ્રાક્ટરોના માણસો અમારે ત્યાં સ્માર્ટ મીટર લગાડી ગયા છે, જેની અમને કોઈ જાણ નથી. આ અંગે મેં એમને હૈયાધારણા આપી છે અને એ કીધું છે કે ફરીને અમારા કોન્ટ્રાક્ટર જે લેબર છે અહીંયા કામ કરે છે એને હું રૂબરૂ બોલાવી અને આ અંગે સખત શબ્દોમાં સૂચના આપીશ કે આ બાબતે તાકેદારી રાખે. બીજી વસ્તુ, આ અંગે હું કોન્ટ્રાક્ટરને નિયમ મુજબ એમની વિરુદ્ધ પગલાં લેવા માટેની નોટિસ આપીશ. સાહેબ, જે જૂના મીટરો પોતે એમ કહે છે જૂના મીટરો ફિટ કરી દો, એના માટે શું કરશો? મીટર જૂનું એકવાર બદલી ગયા પછી ફરી લગાડવું શક્ય નથી, એટલે એમને મેં એ પણ ના પાડી છે.